હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે સુરતમાં ડુમ્મસના એકદમ ફેમસ તેવા ટામેટાના ભજીયા કે ટામેટા પૂરી બનાવીશું। સુરતમાં રહેતા દરેક લોકોએ લગભગ આ ટામેટાના ભજીયા એકવાર તો ટેસ્ટ કર્યા જ હશે। તો બહાર મળે ને તેના કરતાં પણ વધારે ટેસ્ટી અને ફ્લેવરફુલ આ ટામેટાના ભજીયા આજે ઘરે બનાવીશું। જેટલા ટેસ્ટી આ ભજીયા છે ને એટલા જ બનાવવા બહુ જ સરળ છે। તો એકવાર જરૂરથી ટ્રાય કરજો। વરસાદની સિઝનમાં ખાવાની મજા પડે ને તેવા આ ટામેટાના ભજીયા બને છે। તો ટામેટાના ભજીયા માટે સૌથી પહેલાં ચણાના લોટનું બેટર બનાવવા અહીં મેં 1 કપ બેસન લીધો છે। તમે બેસનની જગ્યાએ ઘરે પીસેલો ચણાનો લોટ પણ લઈ શકો, પણ લોટ એકદમ સરસ ઝીણો દળેલો હોય ને એવો જ લેવાનો। એ પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, થોડો અજમા હાથેથી મસળીને નાખીશું, સાથે 5 ચમચી હિંગ અને ચપટી જેટલો ખાવાનો સોડા નાખીશું। આના લીધે ભજીયા સરસ ક્રિસ્પી બનશે અને ઘણીવાર ટામેટાના ભજીયામાં બહુ જ તેલ ભરાઈ જતું હોય છે, તો જો થોડા પ્રમાણમાં સોડા નાખશો ને તો તેલ પણ નહીં ભરાય। હવે પહેલાં બેટરમાં થોડું પાણી એડ કરીશું, એટલે ગાંઠા વગરનું એકદમ સ્મૂથ બેટર તૈયાર થઈ જાય। અને એ પછી જરૂર પ્રમાણે થોડું પાણી એડ કરીને મીડિયમ થીક કન્સિસ્ટન્સીનું આ ચણાના લોટનું બેટર તૈયાર કરવાનું છે। તમે જોઈ શકો છો, ના બહુ જાડું કે ના બહુ પાતળું એ ટાઈપનું આપણે આ બેટર તૈયાર કર્યું છે। હવે બેટરને 10 મિનિટ રેસ્ટ આપીશું અને હવે ટામેટા પર મૂકવાની ગ્રીન ચટણી બનાવીએ। તો અહીં મેં 2 મીડિયમ તીખા લીલા મરચાં અને 2 એકદમ વધારે તીખા હોય ને એવા મરચાં લીધા છે। તો આ ચટણી તીખી હશે ને તો ભજીયા ખાવાની મજા આવશે। એમ છતાં તમારા ઘરમાં જેવું તીખું ખવાતું હોય એ પ્રમાણે લીલા મરચાં લેવાના છે। હવે સાથે તેમાં એકદમ નાનો ટુકડો આદુનો લઈશું અને 5 મોટી કળી લસણ લીધું છે। જો નાની કળી હોય તો 8 થી 10 કળી લસણ લેવાનું। તેની સાથે 1 ચમચી ચાટ મસાલો, અડધી ચમચી આખું જીરું અને સાથે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। તો ચાટ મસાલામાં પણ મીઠું છે એટલે મીઠું થોડું ઓછું લેવાનું। સાથે તેમાં 2 ચમચી ગાંઠિયા નાખીશું। તો ચટણી સરસ થીક થાય એના માટે મેં ગાંઠિયા લીધા છે। તમે ગાંઠિયાની જગ્યાએ સેવ કે પછી શિંગદાણા પણ લઈ શકો છો। હવે તેમાં 2 કપ લીલા ધાણા નાખીશું। તો ધાણાને તેની ડાંખળી સાથે જ લેવાના, એટલે ફ્લેવર વધારે સરસ આવશે। અહીં ધાણાની સાથે તમે પા કપ ફુદીનો પણ નાખી શકો છો। અત્યારે મેં એકલા ધાણા જ લીધા છે। એ પછી 2 ચમચી જેટલું પાણી નાખીને એકદમ સરસ ઘાટી ચટણી પીસી લઈશું। તો આ ચટણી થોડી ઘાટી હશે ને તો ટામેટા પર એકદમ વ્યવસ્થિત પથરાશે અને એ રેળાઈ નહીં જાય। તો ચટણી તૈયાર છે। હવે અહીં મેં 2 ટામેટાં લીધા છે અને ટામેટાં સરસ લાલ હોય તેવા લેવાના, પરંતુ તમે આ રીતે થોડા દબાવો ને તો એ કઠણ હોવા જોઈએ, તો ટામેટા પૂરી વધારે સરસ થશે। એ પછી એકદમ ધારવાળા ચપ્પાથી ટામેટાની આ રીતની સ્લાઈસ કાપી લઈશું અને ટામેટાની સ્લાઈસ આ રીતની થોડી મીડિયમ થીક રાખવાની છે, બહુ પાતળા ટામેટા નથી કાપવાના। એ પછી ટામેટાની સ્લાઈસને આ રીતે પ્લેટમાં સરસ ગોઠવી દેવાની છે અને હવે તેના પર ચટણી મૂકીશું। તો એક સ્લાઈસ પર 1 ચમચી જેટલી ચટણી મૂકીશું। તો ટામેટાના ભજીયાનો મેઇન ટેસ્ટ આ ચટણીમાં જ હોય છે, એટલે એકદમ વ્યવસ્થિત આ રીતે ફેલાવીને 1 ચમચી જેટલી ચટણી મૂકીશું। ચટણી જેટલી વધારે મૂકશો ને એટલા જ ભજીયા વધારે ટેસ્ટી લાગશે। તો અહીં મેં બધી જ ટામેટાની સ્લાઈસ પર ચટણી લગાવી દીધી છે। અહીં બેસનના બેટરને રેસ્ટ અપાઈ ગયો છે, તેમાં 1 ચમચી ગરમ તેલ એડ કરીને મિક્સ કરી લઈશું। ગરમ તેલ નાખવાથી ભજીયા બહારથી સરસ ક્રિસ્પી બને છે। તો હવે ભજીયા તળી લઈશું। તેના માટે તેલ સરસ ગરમ થાય એટલે ખીરામાં ટામેટું આ રીતે ચટણી ઉપર રહે ને એ રીતે મૂકીશું। ચમચીની મદદથી ચટણી ઉપર ખીરું આ રીતે પોર કરવાનું છે અને વધારાનું ખીરું નિતારી આ રીતે ચટણીવાળો ભાગ ઉપર રહે એ રીતે તેલમાં ટામેટાના ભજીયા મૂકતા જવાના છે અને મીડિયમ ગેસની ફ્લેમ પર
ભજીયા તળીશું. તો ભજીયાને એક બાજુથી થોડી વાર થવા દેવાના, એ પછી તેની સાઈડ ચેન્જ કરીશું અને બંને બાજુથી ફેરવતા જઈને મસ્ત સોનેરી કલરના થાય ને તેવા ભજીયા તળી લઈશું. જો તમે ક્યારેય આ રીતે ટામેટાના ભજીયા ના બનાવ્યા હોય ને તો એકવાર ચોક્કસથી બનાવજો. બનાવવા બહુ જ સરળ છે અને એકદમ ટેસ્ટી બને છે. તો જો અહીં ટામેટાના ભજીયા તળાઈ ગયા છે અને તમે જોઈ શકો છો તેમાં જરા પણ તેલ નથી ભરાયું. તો આવી જ રીતે બધા જ ભજીયા તૈયાર કરી લઈશું અને ગરમા ગરમ ટામેટાના ભજીયાને ગ્રીન ચટણી અને બેસનની કઢી સાથે સર્વ કરીશું. તો આ બંને સાથે આ ભજીયાનો ટેસ્ટ એકદમ સરસ આવશે. તો તમે પણ આ રીતે ટામેટાના ભજીયા બનાવજો અને મને કમેન્ટમાં જણાવજો તમને આજની રેસીપી કેવી લાગી. સાથે જો મારા વિડીયો ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, સાથે વિડીયોને લાઈક કરી દેજો.